પછી બોલો તમે કેમ રમ્યા હતા? અમાર ભાઈ કને આર્મી વાળી મોટી પિચકારી હે તમે કેમ ઇલેક્ટ્રિક હે એ રૂઈએ મને પાક્કો રંગ લગાડ પછી એને પિચકારી ઉડાડવા મળી. કેમ કર્યું? હા અધુને રાવણ ને બધે પાક્કો ચલાવી હતા ને આનો ભાઈ હે ને એના કને કંકુ હતું ને તેના હાથમાંથી કંકુ લઈ ધૂમને મોઢા પછી પણ લગાડ્યું ને મોટા હે ને પછી પિચકારી મારે ને તે હે ને એના મોઢા લગાડે તો રંગાઈ ગયો ને દાદા બોલો મેં જોઈ મોઢામાંથી પાક્કો કલરનું ગજે મેં લગાઈ દીધું મને તકલી આવી કલર બધે તમે કેમ રમ્યા આને લગાઈ દીધું અવાજ ના કરતો આપણી ભાઈને કાચામાં રંગાઈ દીધો કોને આપણે ના દેરો હે થાય ને હા આખી કલર લઈ આવી ને એના ઉપર નાખી દીધા આખા એવું કર્યું? તમે કોને રંગ્યા હતા? મને રંગાયો ને તે પછી સુમીને ધાર્મીને પછી બીજા કોના જોડે રમ્યા? ભાભી નવે ભાભી છે હે આખા રંગી દીધા હે બીજા શું કરે હોળી દિવસે શું કરીશું તમે બધાએ? હોળી દી રાતે આ હળગાઈ તું મંદિર લગાને પહેલા શું કર્યું? ડાયરેક્ટ હળગાઈ ના હોય તો શું લઈ આયા? હોળૈયા લઈ આયા બસ બધા ઘરે ઘરેથી હોળૈયા ઢગલો કરે પછી ધજા ઊભી કરી કેટલી ધજાઓ હતી? સરસ પછી હા પછી હળગાયા પછી તમે આમ પ્રદક્ષિણા ફર્યા હતા કે નતા ફર્યા? બરાબર હા સરસ લોટાથી પાણી નાખ્યું શ્રીફળ અંદર નાખ્યા પ્રસાદી પછી રાત્રે રમ્યા હતા કે સુઈ ગયા હતા? રમ્યા હતા? શું રમ્યા હતા? હા શું રમ્યા હોળીની રાત્રે તમે બધાએ હોળી પ્રગટાવી રમ્યા એમ ને આખું ગામ ધૂળેટી દિવસે બધા રમ્યા બધા જ ઘરે રમ્યા હતા કે અને વડ કેટલાક પડી હતી કોણ વડી તું કેજો કોણ હે મમ્મી વડ્યા હતા શું કહેતા હતા હે રીના કોણ વડી તું તમને મમ્મી હા શું વડ્યા મમ્મી એ વડે હતા હા સ્કૂલમાં મજા આવી ગઈ હતી તું રમવાની બહુ મજા આવી ગઈ હતી હજી રમવું હવે ના રમાય હા શરદી થઈ જાય અને હવે આવતા વર્ષે હોળી ધૂળેટી આવે એ વખતે આપણે રમવાનું બરાબર ને